નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જનસાક્ષી ન્યૂઝ। નજર કરી આજના મુખ્ય સમાચારો પર। અંકલેશ્વર અંદાળા ગ્રામ પંચાયત, પીડબ્લ્યુડી પંચાયત અને સિંચાઈ વિભાગ દ્વારા અંદાળા માંડવા મુખ્ય માર્ગ ઉપર તેમજ અશોક વિહાર સોસાયટીને જોડતા માર્ગ ઉપર લારી ગલ્લાઓએ કરેલા ગેરકાયદેસર દબાણો અંગે તબક્કાવાર 3 નોટિસ પાઠવવામાં આવી હતી અને સ્વૈચ્છિક રીતે લારી ગલ્લા હટાવી લેવા જણાવ્યું હતું। જો કે દબાણકર્તાઓ નોટિસની અવગણના કરી દબાણો હટાવ્યા ન હતા, જેથી ગ્રામ પંચાયત અને પીડબ્લ્યુડી તેમજ સિંચાઈ વિભાગ દ્વારા જેસીબી મશીન વડે ગેરકાયદેસર દબાણોને દૂર કરી માર્ગોને ખુલ્લા કરાયા હતા। ગ્રામ પંચાયતની આ કામગીરીના પગલે દબાણકર્તાઓમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો હતો। આજરોજ તારીખ 28/4/2025ના રોજ ગ્રામ પંચાયત અંડાળા, પીડબ્લ્યુડી વિભાગ પંચાયત અંકલેશ્વર તેમજ સિંચાઈ ખાતું અંકલેશ્વર તરફથી અંડાળા ગામે જે અશોક વિહાર સોસાયટી, અશોક વાટિકા સોસાયટી તેમજ ગોપીનાથ સોસાયટી તરફના રહીશો તરફથી જે દબાણ કરતા અંગેની નોટિસ મળી હતી, તે નોટિસ અન્વયે ગલ્લા ધારકોને, લારી ધારકોને તબક્કાવાર 3 નોટિસો ગ્રામ પંચાયત તરફથી આપવામાં આવેલ હતી। તેમ છતાં ગલ્લા ધારકો અને લારી ધારકોએ પોતાનો સામાન સ્વ ખર્ચે ન ખસેડતા, દબાણ દૂર ન કરતા ગ્રામ પંચાયત અંડાળા, પીડબ્લ્યુડી તેમજ સિંચાઈ વિભાગ દ્વારા આજે સંયુક્ત દબાણ દૂર કરવાનો કાર્યક્રમ કરવામાં આવેલ હતો અને આજ રોજ જે અંડાળા માંડવા મેઇન રોડ પર તથા અશોક વાટિકાને જોડતા મેઇન રોડ પર આવેલા દબાણો ગ્રામ પંચાયત અંડાળા, પીડબ્લ્યુડી તેમજ સિંચાઈ વિભાગ દ્વારા દૂર કરવામાં આવ્યું છે। પિન્ટુ મોદી, જનસાક્ષી ન્યૂઝ, અંકલેશ્વર।